એ સારા તમારા સંસ્કાર હોય, માતા પિતાની સેવા કરી હોય તો આજે પણ ભગવાન રામને આવું છે આ ભૂતળ ઉપર. પણ કોક રાજા દશરથ, કૌશલ્યા જેવા માતા પિતા મળવા જોઈએ ને. આજે પણ ઠાકોરજીને આ ભૂતળ ઉપર આવવું છે. વસુદેવજી અને દેવકી માતા જેવું તો કોઈક પાત્ર મળવું જોઈએ ને. નંદ બાબા જેવું કોઈક પાત્ર તો મળવું જોઈએ ને. જશોદા મૈયા જેવું. ભગવાનને આવું જ છે. પણ સેવા ધર્મ આપણો છૂટી ગયો છે. સેવા કરો, માતા પિતાની સેવા કરશો, તમારા ભાગ્યમાં નહીં હોય તો તમને પ્રાપ્ત થશે. ખૂબ મોટો ઉપકાર આપણા માતા પિતાનો છે. ગઢપણની અંદર જેટલી થાય એટલી સેવા કરો. એ નાનપણની અંદર આપણને ખાતા નહોતું આવડતું, આપણા એ કપડાં બગડતા હતા, ત્યારે ગઢપણમાં આપણા ગઈઢિયાના કપડાં બગડે તો રાયડું ન નાખવાનું. એ ખાતા આવડતું નથી, પણ તને નહોતું આવડતું. એ કપડાં બગાડે, અરે તું રાતે અમારી પથારીઓ બગાડતો ભાઈ, અમે તને કોઈ દી ફરિયાદ ન કરી, આખી રાત ઉજાગરા કર્યા. માતા પિતાના ઉપકારમાંથી ક્યારેય કોઈ ઋણમાંથી છૂટી નથી શકતો. માટે જીવંત માતા પિતા જો તમારા ઘરની અંદર બેઠા હોય તો તમે ભાગ્યશાળી છો. સાચવજો, એની સેવા કરજો. દરરોજને માટે નિયમ રાખો. ઘરની અંદર આપણા ઠાકોરજીને પ્રણામ વંદન કરો, વડીલોને પ્રણામ વંદન કરો, સાસુ સસરાને પ્રણામ વંદન કરો. તમને આજે જોઈએ છોકરાઓ, કાલ સવારે એ પણ પ્રણામ વંદન તમને કરશે. આમાં કેટલી અમારી એવી બહેનો બેઠી છે, આમાંથી કેટલી બહેનો એવો છે કે દરરોજને માટે વહેલા ઉઠી અને પોતાના સાસુને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ કરતી હોય એવી બહેનો હાથ ઊંચો કરો જ. આમાંથી નહીં, એ કઈ નહીં. હવે બીજો પ્રશ્ન, આમાંથી કેટલી સાસુ એવી છે કે દરરોજ એની વહુને પગે લાગતી હોય? હાથ તો કોક ઊંચો કરો. મહારાજ કે થોડાક ત્યાં આવીને અમારા ઘરમાં હળગતું કે પગે લાગતા હોય સાસુજી, તમને ખબર ન હોય. હો, સાસુજી પગે લાગતા હોય પણ એ તમને ખબર ન હોય. તમે આમ વાવ વળીને કામ કરતા હોય ને, વાંચી આમ કરતા હોય, હા, એ પગે લાગતા હોય. સમજણમાં ફેર છે. એટલે તો આ બધી રામાયણ છે. એકબીજાને સમજો. એ આપણા ઘરમાંથી દીકરી ગઈ હોય ને, એનું ખાલું પડેલું જે જગ્યા છે આવનારી હોવ એ દીકરી સમાન રહે, દીકરીની જેમ રહે. દીકરીની હોવની પણ એક ફરજ છે. પોતે પણ દીકરી જેવી પોતાની સાસુ નહીં, પોતાની માતા જ છે, એમ એકબીજાને સમજો. હવે એક જ પૈણીને આવ્યા પછી એક જ ઘરની અંદર આપણે રહેવાનું છે, બરોબર છે, એનો કોઈ નિકાલ છે જ નહીં. એની સાથે તો પછી હસી મજાકથી રહ્યો ને. 200 કિલોમીટર આખી બેનપણી હોય, એમની સાથે હસી મજાકથી વાત કરતા હોય. ઘરની અંદર નણંદ હોય, સાસુ હોય, દેરાણી હોય, એટલું હસીને તમે વાત કરી શકો છો. એ આજે એ સદવિચાર ક્યાંથી મળે છે? તો આવા કથાઓના માધ્યમથી મળે છે. કથા શીખવાડે છે જીવનની અંદર કેમ જીવવું જોઈએ, કેમ રહેવું જોઈએ. ઠાકોરજીએ પોતાના માતા પિતાની કેવી સેવા કરી છે એવું બધું આની અંદર વર્ણન કરેલું છે. તો નારદજી કહે છે કે મને એ ઉશિષ્ટ ભોજન એટલે કે જૂઠણ પ્રાપ્ત થયું અને મેં કીધું કે ભાઈ મારે તમારી સાથે આવવું છે. સાધુ મહાત્માએ કીધું તારી માની સેવા કર. માની સેવા કરતાં કરતાં એક સમયે ગૌશાળાની અંદર સાંજના સમયે મારી માતા જ્યારે ગાયોનું દોહન કરતી હતી એ સમયે સર્પદંશ થાય છે અને મારી માં મૃત્યુ પામે છે. અને જે કાંઈ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ મેં મારા બાના ઉત્તર ક્રિયાની અંદર વાપરી, દાન પુણ્ય કરી અને હું જંગલ તરફ પ્રસ્થાન થઈ ગયું. દૂર ચાલતા ચાલતા મનની અંદર એક સ્થિર ભાવ રાખ્યો ભગવાનની પ્રત્યે. એક વિશાળ વડના નીચે આવીને બેઠો તો મારી સામે એકદમ વીજળી જેવો પ્રકાશ પ્રગટ થયો અને જોત જોતાની અંદર મારી આંખો ખુલી ગઈ. ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ તમે મને દર્શન આપો, દર્શન આપો. ત્યારે ભગવાને કીધું હે નારદજી, હજી તમારા કસાય પાયકા નથી. તમે આ જન્મની અંદર પ્રાયશ્ચિત કરી અને પૂર્વ જન્મની અંદર હું તમને દર્શન આપીશ, તમને મારા ભક્ત બનાવીશ. અને એ એમના જન્મની અંદર, ત્યાર પછીના જન્મની અંદર, બીજા યુગની અંદર નારદજી પોતાના પૂર્વજન્મની કથા કહે છે. એ નાનું જે બાળક હતો એ મોટો થઈ જ્યારે વૃદ્ધ થઈ અને મૃત્યુ પામે છે
ત્યારે બીજા જન્મની અંદર એ દાસીનો પુત્ર નારદજીના ગોદમાંથી નારદના પુત્ર તરીકે પ્રગટ થયા છે. એ છે મહર્ષિ નારદજી. નારદજી પ્રગટ થયા. નારદજી ભગવાનના દર્શન કરવા ગયા. ભગવાને કીધું હું તારી પર પ્રસન્ન, શું જોઈએ છે? ભગવાન સંગીત શાળામાં લઈ ગયા. સંગીત શાળામાં જઈને કે આમાં તારે જે જોઈએ વાદ્ય લઈ લે. નારદજીએ કીધું પ્રભુ આમાં વગાડતા મને કાંઈ આવડતું નથી. ભગવાન કે એ ચિંતા કરમાં, ટ્યુશનની વ્યવસ્થા હું કરી દઈશ, તને ગમતું હોય લઈ લે. એટલે નારદજીને વીણા ગમે છે. એક શ્લોકની અંદર લખ્યું છે કે દેવદત્તા મીમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિ કથામ ગાયમાનશ્ચરામ્યહમ. દેવદત્તા નામની વીણા ભગવાને નારદજીને ભેટમાં આપી અને એમાં સરસ્વતીને વિનંતી કરી કે મારા ભક્તને આનું વાદ્યન કરતા તમે શીખવાડો. અને નારદજી એ વીણાનું વાદન કરતા કરતા એ ભગવાનનું ભજન કરે છે. અને ભગવાન નારદજી ભગવાનના એટલા બધા પ્રિય ભક્ત થઈ ગયા કે કોઈ પણ લોકની અંદર નારદજી જઈ શકે છે. ત્યારે ભગવાન નારદને કહે છે કે ભગવાનની, સાધુ સંતોની અને માતા પિતાની સેવા કરવાથી હું દાસીના પુત્રમાંથી બ્રહ્માનો પુત્ર થયો અને ભગવાનનો પ્રિય ભક્ત થયો. એટલી શક્તિ સેવાની છે. નારદ નો અર્થ થાય નારમ દદાતી ઇતિ નારદમ. નારમ એટલે જ્ઞાન અને દદાતી એટલે આપનાર. નારદજીનું કામ છે જ્ઞાન આપવું, એને નારદ કહેવાય. નારદજી છે ને એ કૃપા દ્રષ્ટિ જ કરે, દરેક ભક્તોનું કલ્યાણ જ કરે. હા, ઘણા એની છાપ નારદજીની એવી કરી દીધી છે કે આમ આગી પાછી કરવા વાળા ને તો કે નારદ મુનિ જેવો છે. એટલે નારદ મુનિની ક્યાં કક્ષા, નાની ક્યાં કક્ષા. નારદજીને આવું પાત્ર જ આખું અલગ બતાવી દીધું છે કે આગી પાછી કરે નારદ મુનિ કહેવાય. અરે આગી પાછી કરતા હતા. નારમ ઇતિ દદાત ઇતિ નારદમ, જ્ઞાન આપનાર ભક્તોને. જેવા જેવા ભક્તોનો મહિમા વધારો હોય નારદજી એવી લીલા કરે. ભગવાન આવે અને એ લીલા કરે, એ ભક્તનું નામ આ જગતની અંદર પ્રસ્થાપિત થાય. અને ભગવાનના ભક્ત છે નારદજી. દિવ્ય કથા અહીં કરવામાં આવી છે. ત્યાર પછીના અધ્યાયની અંદર ભાગવતજીની રચનાનો ઉપદેશ આપી અહીં વ્યાસ ભગવાન શ્રીમદ ભાગવતજીની રચના કરે છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સૌમ્યા પ્રાસૈતિ પ્રોક્ત ઋષિણાં સત્રવર્ધન. તસ્મિન સ્વાશ્રમે વ્યાસો બદરે ષંડમંડિતે આસીનો પસ્પૃશ્ય પ્રણીદદ્મો મનસ્વયં. કે હે સુતજી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન એવા વ્યાસ ભગવાન નારદજીના અભિપ્રાયને સાંભળી અને ત્યારબાદ વ્યાસજીએ શું કર્યું તો હવે સુતજી કહે છે કે બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમે કાંઠા પર બેસી કે જ્યાં સમ્યાપ્રાસ નામનું એક આશ્રમ આવેલું છે, ત્યાં ઋષિઓના ઘણા જેવા યજ્ઞો થાય છે. ત્યાં વ્યાસજીએ પોતાના આશ્રમની અંદર એમને ચારો બાજુ બોરડીના સુંદર મજાના વન રહેલા છે, એમાં બેસી આચમન કરી અને ભક્તિ યોગ દ્વારા ભગવાનને વ્યાસ ભગવાનને સમાધિ લગાવી. અને સમાધિની અંદર ભગવાન ઠાકોરજીએ જ્યાં ભૂતળ ઉપર જે લીલા કરી હતી ને વ્યાસ ભગવાને સમાધિમાં જોઈ અને પોતે શ્રીમદ ભાગવતજીની રચના કરી. મૂળ ભાગવત કયું? મૂળ ભાગવત કોણે આપ્યું? ભગવાને ચતુર્શ્લોકી ભાગવત પેલું દાન કોને કર્યું? કે બ્રહ્માજીને કર્યું. એ બ્રહ્માજી ગુણાવતાર છે. બ્રહ્માજીએ એ ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ નારદજીને કર્યો. એ માનસા અવતાર છે. અને નારદજીએ એ ચતુર્શ્લોકીનો ઉપદેશ ભગવાન વ્યાસને કર્યો. એ ધર્માવતાર છે.
અને વ્યાસજીએ આ ચતુર્શ્લોકી ભાગવતની ઉપર 18,000 શ્લોકની એક બૃહદ મોટી સંહિતાનું નિર્માણ કર્યું, જેમાં 18,000 શ્લોક છે. એ વ્યાસજીએ કોને આપ્યું? એ સુખદેવજી મહારાજને આપ્યું. એ સુખદેવજી અવધૂતા અવતાર છે. આની અંદર ભાગવતજીનું દિવ્ય નિરૂપણ કરેલું છે. ભાગવતજીની રચના થઈ છે. ભાગવતમ પ્રોક્ત ઇતિ ભાગવત. ભાગવતજી ભાગ્યને વધારનારું છે. ભા એટલે ભાગ્યને વધારનારું, ગ એટલે જ્ઞાન આપનારું, ગતિ કરાવનારું, ભાગ પછી વ એટલે કે વૈરાગ્યને આપનારું, વૈરાગ્યને વધારનારું. ભાગવત ત્યાગ આવે આપણા હૃદયની અંદર, ત્યાગ ભાવ થાય એટલા માટે ભાગવત છે. ભા એટલે ભ એટલે ભણવા જેવું, ગ એટલે ગણવા જેવું, ત એટલે તરવા જેવું. ભાગવત. જીવનમાં કઈ ભણવા જેવું હોય ને તો ભાગવત છે. એ ગણવું હોય તો ભાગવતજીના શ્લોક ગણાય, ભાગવતજીના અક્ષર ગણાય. ગણવા જેવું તો ભાગવતજી છે. જીવનમાં વણવા જેવું કોઈ હોય શાસ્ત્ર તો એ છે શ્રીમદ ભાગવતજી. અને તરવા માટે આ કલિકાળની અંદર એ નૌકા સમાન છે, ભવસાગરને પાર ઉતરવા માટે તો તરવા જેવું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવતજી છે. ભાગવતજીની અંદર 3 મત રહેલા છે. જ્ઞાન મત એટલે કે વ્યાપકતા, બીજું ધ્યાન એટલે મનની સૂક્ષ્મતા, અને ત્રીજું છે પ્રેમ એટલે કે ભક્તિથી ભરપૂર રહેલું છે. આ શાસ્ત્રની અંદર 3 મત આપેલા છે. સમાધિ મત, લોકમત અને પરમત આપેલો છે. આ ભાગવતની વ્યાખ્યા કરતા આ ભાગવત એવા 12 સ્કંદથી નિરૂપણ કરેલું છે, જેની અંદર 12 એવા સ્કંદો છે. કેટલા સ્કંદો છે? 12. 335 એમના અધ્યાયો છે અને 18,000 શ્લોક છે. એમ કે સોચિત્રા પરિવારની ત્યાં કથા સાંભળવા ગયા હતા તો ભાગવતજીના સ્કંદ કેટલા? તો યાદ રાખજો 12, બીજું કાંઈ નો રે કાંઈ નહીં. અધ્યાય કેટલા? 335. શ્લોક કેટલા? તો 18,000. દ્વાદશ સ્કંધ તે આંબાના થળયા. દ્વાદશ સ્કંધ તે આંબાના થળયા. 335 અધ્યાય છે યાદ સખી રે
છે બહુ લાંબુ, ગાય તો બહુ લાગે વાર, આપણી છૂટી જાય કથા. દ્વાદશ સ્કંદે આંબાના થડ થયા અને 335 છે ડાળ સખી રે આંબો રોપ્યો. અને 18,000 શ્લોક આંબે તીર થયા. જો આંબામાં જ લખ્યું છે. એ ભાગવતજીમાં કેટલા અક્ષર છે ને એ લખ્યું છે. એક એક અક્ષર ભાગવતજીમાં અક્ષરોને ગણવામાં આવ્યા છે. 6.5 લક્ષ અક્ષરે આંબે પાન. કેટલા છે? 5,75,000. 100 નહીં હો, 6.5 લક્ષ અક્ષર આંબે પાન. કેટલા અક્ષર ભાગવતજીના? 5,75,000. એક ગણવાની પદ્ધતિ પણ છે, તમે કોઈની કસોટી કરતા ને તો તમને શીખવાડો. હા, કારણ કે આ તો વૈષ્ણવનું ગામ છે એટલે આમાં કથાની અંદર જે ગૂઢ રહસ્ય હોય ને એ અહીંયાથી કહેવાનું મન થાય. સારા શ્રોતા હોય ને આ વાત માંડવાની મજા આવે. એમ ભાગવતજીની અંદર 18,000 શ્લોકની અંદર અલગ અલગ છંદો છે. ઇન્દિરા છંદ છે, વિક્રીડિત છંદ છે, અનુષ્ટુપ છંદ છે. એની અંદર ઉવાચ, સોનક ઉવાચ, કથા પૂરી થાય ત્યારે જે આવે આટલામાં સ્કંદે આ કથા વિરામ, એ બધાનો ટોટલ મારી એટલે 5,75,000 એવા અક્ષરો થાય છે. હવે એક એનો નિર્ણય વિદ્વાન મહાપુરુષોએ આપ્યો છે કે ભાઈ અનુષ્ટુપ છંદની ગણતરી કરવાની. ભલે ગમે એટલા છંદનો એમાં ઉપયોગ થયો હોય. અનુષ્ટુપ છંદની અંદર અક્ષર કેટલા હોય? 32 અક્ષરનો જે શ્લોક હોય એને અનુષ્ટુપ છંદ કહેવાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. 32 સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ બધા અનુષ્ટુપ છંદની અંદર શ્લોકો છે. કેટલા અક્ષર? 32. હવે 32 અક્ષરનો જે એક શ્લોક છે, કેટલા હજાર શ્લોક છે? 18,000. 18,000 ડિવાઈડર 32. 18,000 ગુણ્યા 32 કરો એટલે તમારા કેલ્ક્યુલેટરમાં 5,76,000 સરવાળો આવશે. 18,000 નો ગુણાકાર કરવાનો 32 થી 5,76,000. એમાંથી 1,000 શબ્દોનો પાછળનો જે અધ્યાય છે ને ક્ષેપક ગણવામાં આવ્યો છે. એટલે ઓથોન્ટિક વિદ્વાનોનો મત છે અને આંબામાંય લખ્યું છે 5,75,000 અક્ષર શ્રીમદ ભાગવતજીની અંદર રહેલા છે. આ ગણવાની એક પદ્ધતિ છે. એવી ઘણી પદ્ધતિઓ છે. અહીં ભાગવતજીની સુંદર મજાની રચના કરવામાં આવી. અને શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજી બાવાનું તો વાણીમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. દ્વાદશ અંગ પુરુષ જેમને કહેવામાં આવે છે. પહેલો સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ છે. બીજો સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનું ડાબું ચરણ છે. ત્રીજો સ્કંદ છે શ્રીનાથજી બાવાનું જમણું બાહુ છે. ચોથો સ્કંદ છે એ ડાબુ બાહુ છે. પાંચમો સ્કંદ છે એ જમણું ઉરું એટલે સાથળનો ભાગ છે. છઠ્ઠો સ્કંદ ડાબો ઉરું છે. સાતમો જે સ્કંદ છે એ દક્ષિણ પાણીની તલમ એટલે કે જમણા હાથની જે હથેળી છે એ છે. આઠમો સ્કંદ દક્ષિણ વક્ષસ્થળ છે. નવમો જે સ્કંદ છે એ વામ વસ્ત્રસ્થળ છે. 10મો સ્કંદ છે એ પ્રભુનું હૃદય છે. અને 11મો સ્કંદ છે એ પ્રભુનું લલાટ છે. અને 12મો સ્કંદ છે ઊંચો કરેલો પ્રભુનો વામ હસ્ત છે. આ શ્રીનાથજી બાવાના
આ 12 અંગો રૂપી આ શ્રીમદ ભાગવતજી છે. આ છે ને એ શ્રીનાથજી બાવા જ છે. એટલે આપણા વૈષ્ણવ હોય તો ખાસ આની પરિક્રમા કરવાની મહિમા છે. ઠાકોરજીની પરિક્રમા કરવાની. હે વેલા બહેનો ઉઠીને કેવી સુંદર મજાના કીર્તન કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 પરિક્રમા કરાય, વધારે કરાય. તો આપણને એમ થાય મહારાજ આ 108 પરિક્રમા ગણવી કેમ? એ 108 100ની નોટ હાથમાં રખાય. એક એક પરિક્રમા કરતું જવાય, એક એક નોટ મૂકતું જવાય. આમ 108. આ તો આનંદ કરાવું છું. એ સિંગદાણા હોય, પેલા મીઠા કાજુ આવે એવું હોય, ડ્રાયફ્રૂટ હોય, અથવા તુલસીની માળા હે ગૌમુખીમાં નાખી ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ કરી ભગવાનને પ્રણામ વંદન કરી બીજી પરિક્રમા, ત્રીજી પરિક્રમા. શાસ્ત્રની અંદર કીધું છે કે શ્રીમદ ભાગવતજીની પરિક્રમા કરો. તમે એક ડગલું ભરો ને એટલે એક અશ્વમેધ યજ્ઞ કરો ને એટલું પુણ્ય મળે. તો આપણે એક પરિક્રમા કરી કેટલા ડગલા થાય? તો કેટલા અશ્વમેધ યજ્ઞ થાય? ભલે 108 ન થાય તો કાંઈ વાંધો નહીં, 8 કરો, 11 કરો, 21 કરો, ઓછામાં ઓછી 4 તો કરવાની. 4નો નિયમ છે. 4થી વધારે તમારે જેટલી કરવી હોય એટલી, પણ અવશ્ય ભગવાનના દર્શન કરવા, ભગવાનની પરિક્રમા કરવાનો અહીંમાં મહિમા બતાવવામાં આવ્યો છે. ત્યાર પછીના અધ્યાયની અંદર આ ભાગવતજીની કથા સાંભળે તો એમને શું પ્રાપ્તિ થાય એમ નારદજીના ચરિત્રની અંદર કીધું છે કે મનુષ્ય જો આ ભાગવતજીની કથા શ્રવણ કરે તો એની 4 વસ્તુની પ્રાપ્તિ થાય છે. એની નાશ પામે છે. કઈ? પેલું શોક, બીજું મોહ, ત્રીજું સંદેહ અને ચોથું ભ્રમ. આ 4 વસ્તુ. શોક એટલે અતીત, એટલે કે જૂની જે યાદોની અંદર આપણે ખોવાયેલા રહીએ એને વિચારી અને ચિંતા કરતા હોઈએ. મોહ એટલે કે વર્તમાનની ઉપેક્ષા કરવી. વર્તમાનની ઉપેક્ષા એટલે કે આપણે ત્યાં કથા બેઠી હોય શ્રીમદ ભાગવતજી અને એને પૂરતો સમયનો આપી આપણે એની ઉપેક્ષા કરીએ એને વર્તમાનની ઉપેક્ષા કહેવામાં આવે. સંદેશ એટલે કે આર્તિક દર્શન, એટલે ભગવાન રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એમાં આસ્તિક દર્શન આપણે માનીએ કે આ અમારા ભગવાન જ છે. ભ્રમ એટલે બુદ્ધિ જ્ઞાનનો પ્રકાશ ને ભ્રમ કહેવામાં આવ્યો છે. આ ભાગવતજીની જે કથા શ્રવણ કરે એમને આ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછીને આ ભાગવતજીની સુંદર મજાની રચનાની કથા કરવામાં આવી છે. અને ત્યાર પછીના અધ્યાયની અંદર શ્રી સૂતજી કહે છે કે આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વન્ત્યુમ હેતુ કિમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરે હરેર્ગુણાક્ષિપ્તમતિર ભગવાન બાદરાયણી અધ્યગાન મહાદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. જે લોકો નિરંતર આત્માની અંદર રમણ કરનારા એવા ભગવાન મનન ચિંતન કરનારા જ્ઞાની અને ભગવાનની નિર્હેતુકની ભક્તિ કરનારા એવા ગુણોનો ભંડાર જે પોતાની તરફ નિત્ય આકર્ષણ કરે છે એવા સુખદેવજી ભગવાન ભક્તોના અત્યંત પ્રિય છે. સ્વયં ભગવાન વેદવ્યાસના પુત્ર રહેલા છે. આવા ભગવાન ગુણોનો ભંડાર હોવા છતાં પોતાના હૃદયની અંદર પોતાના પ્રત્યે ભક્તિભાવથી ભરાયેલા રહેલા છે. તો આ ભાગવત રૂપી એમને અધ્યયન કેમ કર્યું એની કથા શ્રવણ કરાવો. આ કથાનકને આગળ વધારતા અહીંયાથી શ્રીમદ ભાગવતજીની અંદર હવે મહાભારતની કથાનો અહીંયાથી પ્રારંભ થાય છે. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત
સંસ્થાપનાય સંભવામિ યુગે મહાભારત મહાભારત भारत की है कहानी सदियों से पुरानी भारत की है कहानी सदियों की है पुरानी एक ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ए विश्व भारती है वीरों की आरती है वेद नई पुरानी भारत की ये कहानी वचन दिया सोचा नहीं क्या होगा परिणाम सोच समझ कर दीजिए जीवन में हर काम आस कह रही है श्वास से धीरज धरना सीख बिन मांगे मोती मिले मांगे मिले नहीं भीख सीखो भमते बीते युगों की नए युग की नई है स्वागत 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 શ્રીમદ ભાગવતજીની અંદર અહીંયાથી મહાભારતનું કથાનક ચાલુ થાય છે. મહાભારતની કથા અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાંથી શરૂઆત થઈ છે કે ભીમે ગદાનો પ્રહાર કર્યો છે દુર્યોધનની ઉપર અને દુર્યોધનની જાંગ અહીંયા ભાંગી ગઈ છે. એ વર્ણનથી અહીંથી ભાગવતજીની અંદર મહાભારતની શરૂઆત છે. યદા મૃધે કૌરવસૃંજયાનાં વીરે સ્વથો વીર ગતિમ ગતેષુ વ્રકોદરાર્વેદ ગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. શૌનકજી કહે છે કે હે રાજર્ષિ પરીક્ષિત, ના જન્મ કર્મ અને મોક્ષની કથા, આ પાંડવોના સ્વર્ગારોહણની કથા ની અંદર આ મહાભારતની જે કથા કહેવામાં અહીંયા આવી છે એની અંદર કીધું છે કે જે સમયે મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવો બંને પક્ષોએ ઘણા જ એવા વીરોની જ્યારે વીરગતિ પામી ચૂક્યા હતા ત્યારે એ સમયે ભીમસેને પોતાના ગદાના પ્રહારથી દુર્યોધનની જાંગ ભાંગી નાખી છે. ત્યારે અસ્વસ્થામાં પોતાના સ્વામી દુર્યોધનને પૂછે છે કે અંત સમય તારો છે, હે દુર્યોધન તારી કાંઈ ઈચ્છા ખરી? તો હું એ ઈચ્છા પૂરી કરું. ત્યારે કહે છે કે મારે એક જ ઈચ્છા છે કે પાંડવોના જે સંતાનો છે એનો વંશ વેલો મારે પૂરો કરવો છે. મારે પાંડવોના જે સંતાનો છે મારે એને મારવા છે. વિચાર તો કરો, મરણ પથારીએ પીડ્યો મારવાના વિચારો આવે છે.
એક કોર એમનું મોત છે. છતાં એટલે અસ્વસ્થામાં જ્યાં પાંડવો ના સંતાનો જે શયન કરતા હતા, ઠાકોરજીએ એવી કરુણા કરી કે પાંડવોને ખરેખર મારવાના હતા, પણ પાંડવોની કુટીરમાં પાંડવોના સંતાનો જે એમના પુત્રો હતા એમને સુવરાવી દીધા. એની ઈચ્છાથી પાંડવોને મારે જોવા નથી, એનો વંશ વેલો પૂરો કરી દેવો. ઠાકોરજીએ કીધું કે મારા પાંડવો મારા વાલા છે અને અસ્વસ્થામાં આવી અને આ પાંચેય પાંડવોને મારી નાખશે તો. એટલે કીધું ભગવાને કે અહીંયા થોડુંક ગરમીનું વાતાવરણ છે, આપણે સમુદ્રના કિનારે શયન કરવા માટે જઈએ. અને પાંડવોનો જે આરામ કરવાનો જે કક્ષ હતો એમાં પાંડવોના સંતાનોને સુવરાવી દીધા. અસ્વસ્થામાં રાત્રિના સમયે આવે છે, તલવારના એક એક ઝાટકે આ પાંચેય એવા બાળકોના માથા ધડથી અલગ કરી નાખે છે. પાંચેય મસ્તક લઈ રણાંગણની અંદર દુર્યોધન જ્યાં છે એમના હાથમાં આપે છે કે લે આ પાંડવોના મસ્તક લઈ આવ્યો છું. દુર્યોધન જ્યાં હજી આમ પાંડવોના મસ્તક સમજી અને હાથમાં આમ લે છે ને તો માખણના પિંડાની જેમ એનો કચર ઘાણ નીકળી ગયો. એટલે એ જ સમયે દુર્યોધનના હૃદયની અંદર ફાળ પડી. આ પાંડવોના મસ્તક ન હોઈ શકે. પહેલી વખત પાંડવોના મસ્તક છે એ સાંભળ્યું તો દુર્યોધનને હર્ષ થયો અને પાંડવોના મસ્તક જ્યાં ફોડવાની પ્રયત્ન કર્યો ત્યાં તો એના બાળકોના હતા. કારણ કે પાંડવોના મસ્તક એટલા બધા કુણા ન હોય તો એને મનની અંદર ખૂબ દુઃખ થયું. હર્ષની લાગણી પણ થઈ અને દુઃખની લાગણી થઈ. દુર્યોધનને એક શ્રાપ હતો, એનું મૃત્યુ ક્યારે? હર્ષની અને દુઃખની લાગણી જ્યારે બે ભેગી થશે ને ત્યારે દુર્યોધનનું મૃત્યુ થશે. તો પાંડવોના સંતાન એક પછી એક ફોડવા લાગ્યો ને કીધું, હે ગોર બાપા, અંત સમયે તમે મને બાળ હત્યા કરાવી. આ પાંડવોના મસ્તક નથી, આ પાંડવોના પુત્રોના મસ્તક છે. મહારાજ, મારા હાથે આ શું કરાયું? આ જ્યારે થયું ને એ જ સમયે પ્રાણ એમના છૂટી જાય છે. અસ્વસ્થામાં ને મનની અંદર પણ એમ થયું કે મારાથી રાત્રિના સમયે પાંડવોની જગ્યાએ પાંડવોના સંતાનોની હત્યા થઈ ગઈ. સવાર થતા જ્યારે જોયું ત્યારે માતા શિશુનામ નિધનમ સુતાનામ નિસમ્ય ઘોરમ પરિતપ્યમાન. પાંચાલીએ જોયું દ્રૌપદીએ ને કે પોતાના પાંચે એવા પુત્રોના ધડ પડ્યા છે પણ મસ્તક નથી. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે. અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર. ત્યારે અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી અમારા સંતાનોનો સંહાર કરનારનું અમે વધ ન કરીએ ત્યાં સુધી એ અમારા આ દીકરાના નિસંસ્કાર અમે નહીં કરીશું. દરરોજને માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન નીકળતા ત્યારે અસ્વસ્થામાં સામે ચાલીને વંદન કરવા માટે આવતા હતા. આજે ભગવાને રથ લીધો છે, અર્જુનને રથમાં બેસાડ્યો તો દૂરથી જોયું તો અસ્વસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુનને જોઈને ભાગવા લાગ્યા. એટલે નક્કી થઈ ગયું, ભગવાન ઠાકોરજી અર્જુનને કીધું નક્કી અસ્વસ્થામાં એ રાત્રિના સમયે આપણા પુત્રોનો સંહાર કર્યો એવું મને લાગે છે. એટલે જ્યાં એમની પાછળ ઠાકોરજીએ રથ દોડાવ્યો ને તો થોડે દૂર ગયા પછી અસ્વસ્થામાને એમ થયું કે હવે નક્કી કૃષ્ણ મને આંબી જશે. એટલે એ સમયે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. કોની ઉપર? શ્રી કૃષ્ણ અને અર્જુનની ઉપર. દૂરથી આવતી આમ હળહળતી જ્યારે તાપ જોયો, વાવાઝોડું જેવું આંધી જોયું ત્યારે અર્જુને ભગવાનને કીધું, પ્રભુ આ શું આવી રહ્યું છે? ત્યારે ઠાકોરજીએ કીધું કે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે, પણ કે અકાળ સમયે આ એવો કોઈ સમય નથી કે એના પ્રાણ મુશ્કેલીમાં હોય, એ સમયે કદાચ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી શકે યોગ્ય છે. પણ અત્યારે તો પ્રાણ એના સંકટમાં નથી તો કેમ એને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું ભગવાન? એ સમયે જ્યારે જ્યારે વિદ્યા આપવામાં આવતી હતી ત્યારે પ્રતિજ્ઞા કરાવવામાં આવતી હતી કે આ મોઘ ક્ષત્રનો તમે ઉપયોગ કરો. બ્રહ્માસ્ત્ર જેવા જ્યારે તમારા પ્રાણ સંકટમાં હોય ત્યારે તમે આ બાણ બ્રહ્માસ્ત્ર તમે ચલાવી શકશો, ત્યાં સુધી નહીં ચલાવવાનું.
એવા નિયમો કરાર કરવામાં આવતા હતા. જેમ આજે આપણે આત્મરક્ષા માટે આપણે ગનનું લાયસન્સ લેવું હોય તો એમાંય બધી કોલમો હોય, ભાઈ તમારા આત્મના રક્ષણ માટે તમે ફાયરિંગ કરજો, સીન સપાટા કરવા માટે બંદૂક કાઢશો તો ફોજદારી ગુનો બનશે. એમ પહેલાં જ્યારે ગુરુ આ વિદ્યા આપતા હતા ને ત્યારે પ્રતિજ્ઞા લેવડાવતા હતા. ભગવાને કીધું પણ કાંઈ વાંધો નહીં, હવે અસ્વસ્થામાં ને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરતા આવડે છે, એનું વારણ કરતા નથી આવડતું. એટલે ભગવાને અર્જુનને કીધું તું એનું વારણ કર. એટલે અર્જુને ભગવાનની આજ્ઞા થઈ એટલે બ્રહ્માસ્ત્રનું વારણ કરી પોતાના ભાથાની અંદર પધરાવી દીધું. અને આ બાજુ અસ્વસ્થામાને જેમ પશુને બાંધે એમ અર્જુને અસ્વસ્થામાને બાંધ્યા. બાંધીને અને પાંચાલી પાસે લઈ આવ્યા છે. એક શ્લોકની અંદર લખ્યું છે, યથાહતમ પશુવત પાસબદ્ધ મવા મુખમ કર્મ જુગુપ્સિતેન. આ જોયું પાંચાલીએ, ઓહો આ તમે અર્જુન શું કર્યું? આ તો આપણા ગુરુપુત્ર છે, દ્રોણપુત્ર અસ્વસ્થામાં છે. તમે આને જેમ પશુને બાંધીને લઈ આવ્યા એમ આપણા ગોરબાપાને બાંધીને લઈ આવાય? એને છોડી દો. મુચ્યતામ મેષ બ્રાહ્મણામ નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ. હે અર્જુન, જે દ્રોણાચાર્યએ તમને બ્રહ્માસ્ત્ર ચલાવતા શીખવાડ્યું છે, વારણ કરતા શીખવાડ્યું છે, એ તમારા વાલા ગુરુનો પુત્ર છે. તમે આને એવી રીતે બાંધીને લઈ આવ્યા. એ કે પણ આપણા સંતાનોનો એ હથિયારો છે. આ પાંચાલી દ્રૌપદી કેવી હશે કે જેના 5 સંતાનોનો વધ કરનારો આરોપી સામે, ગુનેગાર સામે ઊભો છે તો એને એમ કે છોડી દો. એ ગોરબાપાનો દીકરો છે, એને સાથે આપણે આવો વ્યવહાર ન કરવો જોઈએ. અર્જુન કે મેં પ્રતિજ્ઞા કરી છે, ભીમ કે મેં પ્રતિજ્ઞા કરી છે, હું માર્યા વગર તો મૂકીશ નહીં. એટલે ભગવાને કીધું આ તો ભાઈ ધર્મસભાની અંદર જજ તરીકે તો ભગવાન ઠાકોરજી સ્વયં હતા. ભગવાને કીધું કે ભાઈ બ્રાહ્મણને મારવો, વધ કરવો એ યોગ્ય નથી, પણ આતતાઈને જીવતો મૂકવો એ પણ યોગ્ય નથી. હવે અર્જુન તારે નિર્ણય કરવાનો છે, બ્રાહ્મણને મારવાનો નથી, આ ગુરુપુત્રને મારવાનો નથી અને આતતાઈને છોડવાનો નથી. બ્રહ્મ બંધુર હંતવ્યમ આતતાઈ વધારણમ મયેવો ભયામ નાપ્નમ પરિપાહ્ય અનુશાસનમ. એટલે ભગવાનની આજ્ઞા તુરંત જ અર્જુનજી સમજી ગયા. એટલે બ્રાહ્મણ હોય એમની જે શિખા હતી એને મસ્તકની ઉપર અસ્વસ્થામાં એક દિવ્ય મણી હતો, એ મણી ઉતારી લીધો અને બ્રાહ્મણની ચોટલી કાપી નાખો ને એટલે બ્રાહ્મણના વધ સમાન ગણે. એટલે ભગવાને કીધું કે બ્રાહ્મણ પુત્ર છે એટલે મારવાનો નથી, પણ એને હણવાનો છે. એટલે એની મણી ઉતારી લીધી અને એની શિખા કાપી નાખી અને કીધું આવ જવા દે જાતો. એટલે ભગવાનનું જે વચન હતું કે ભાઈ મારવાનો નહીં અને વધે કરવાનો, બ્રાહ્મણની તમે ચોટલી કાપી નાખો ને એટલે તમે બ્રાહ્મણનો વધ કર્યો એટલું તમને પાપ લાગે. એટલે ભગવાનની આજ્ઞાથી કર્યું. પણ અસ્વસ્થામાં મનની અંદર ખૂબ રોષ થયો કે આ મારી મણી ઉતારી લીધી, 5000 વર્ષ સુધીનું મને શ્રાપ મળશે, એમાંથી લોહી પરવું નીકળશે, મારી બાજુમાં કોઈ બેસશે નહીં, આની કરતાં મને મારી નાખે, મારે 5 વર્ષ લગી ભટકવું, એની કરતાં મને મારી નાખો. ભગવાન કે મારવો નથી, જવા દે, આ તારે સજા છે, આ તને દંડ છે. અસ્વસ્થાવાને ખૂબ ક્રોધ આવ્યો. કીધું કે પાંડવોનું નાનું એવું બીજ હશે ને તો એવું એને જીવતા નહીં રહેવા દો, બાળીને ભસ્મ કરી દઈશ. પાછું અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. કોની ઉપર? ઉત્તરાજીના ગર્ભની ઉપર. અને ઉત્તરાજી એકદમ બળવા લાગ્યા છે. ત્યારે 2 શ્લોકની અંદર શ્રી ઠાકોરજીને ઉત્તરાજી સ્તુતિ કરે છે. 2 શ્લોકની અંદર પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે નાન્યં ત્વદ્ભયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્વરમ. હે પ્રભુ પાહી પાહી, તમારા ચરણોમાં લ્યો. હે પ્રભુ અમને બચાવો. ઉત્તરાજીની આવી સ્તુતિ સાંભળી
ભગવાન તો ભાઈ ભક્તની ઉપર કૃપા કરવા માટે તૈયાર જ હોય, પણ ભક્તનો એકાદો અવાજ મળી જાય ને ભગવાન દોડીને એનું કાર્ય સિદ્ધ કરે છે. ઉત્તરાજીનું કેવું દિવ્ય ચરિત્ર છે. એ રાજાની પણ પુત્રી હતા, વિરાટનગરના ઉત્તર રાજાની એ કન્યા હતા. ઉત્તરાજી એક વીર પુરુષની પત્ની હતા. વીર પુરુષ કોણ? અભિમન્યુના પત્ની હતા, અને એક ભક્તની માતા પણ હતા. એના કુખની અંદર જે ગર્ભ છે એ મહાન ભગવાનનો ભક્ત એવા પરીક્ષિતની માતા હતા. આ જગતની અંદર એવી માતા નહીં મળે કે પોતાના ઉદરની અંદર ભગવાને એક ભક્તના રક્ષણની માટે પ્રવેશ કર્યો હોય. એવું એક જ પાત્ર છે શ્રીમદ ભાગવતજીનું, જે ઉત્તરાજી છે. ભગવાનની કેટલી કરુણા! એ પોતાના ભક્તની માટે, એક ભક્તને બચાવવા માટે એમની માતાના ઉદરની અંદર અંગુષ્ઠા જેવડું, એટલે અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને પરીક્ષિત મહારાજને પુનઃ એમને જીવિત કર્યા છે. એ ભક્તોની માતા કયાદુ, પ્રહલાદજી, સુનિતા, ધ્રુવજીને જોઈ લ્યો. ભગવાનની માતા દેવકી, કૌશલ્યા, અદિતિ, દેવહૂતિ બધાને જોઈ લ્યો. એમાંથી ઉત્તરાજીની ઉપર કેવી અનુકંપા ભગવાને કરી છે. એ ભગવાને એના ગર્ભનું રક્ષણ કર્યું છે. પરીક્ષિતજીનું અહીંયા રક્ષણ થયું છે. અને ઉત્તરાજીના વંશવેલાની અંદર ઉત્તરોત્તર ભગવાનના ભગવદીય જે ભક્તો હતા, એટલે ભગવાને એમનું રક્ષણ કર્યું છે. ત્યાર પછીના આગળના શ્લોકની અંદર સ્તુતિ કરે છે ભગવાને એમના રક્ષણ કર્યા પછી કે નમસ્તસ્યે પુરુષમ ત્વામ દ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં મંતર્બહિર્વવે સ્થિતમ. ભગવાન તમે ક્યાં નથી, ઉપર નીચે આજુબાજુ અત્ર તત્ર સર્વત્ર તમે બિરાજમાન છો. હે પ્રભુ, નિત્ય નિરંતર તમે અમારા પરિવારની ઉપર આવેલી આ વિપદાને તમે હેણી છે અને તમે અમારું રક્ષણ કર્યું છે. એવા હે પ્રભુ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી ભગવાનના બીજા એક શ્લોકની અંદર ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન કેવા છે? નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંઘ્રહે. આ બધી સ્તુતિ ઉત્તરાજી કરે છે. ભાગવતજીની અંદર ગીતાત્મક વિભાગ છે, સ્તુત્યાત્મક વિભાગ છે, ઘટનાત્મક વિભાગ છે. એમાંનો સ્તુત્યાત્મક વિભાગની પહેલી વહેલી સ્તુતિ, જેનું નામ છે કુંત્ય સ્તુતિ. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. હવે એક મંત્રની અંદર ભગવાનને સ્તુતિ કુંતાજી કરે છે. જ્યારે ભગવાન હવે વિદાય લે છે, ભગવાન દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે કુંતાજી એમને વિનંતી કરે છે. ભગવાનની આટલી સ્તુતિ કરીને એટલે ઠાકોરજીએ કીધું, ફૈબા ક્યાંક માગી લ્યો, તમારે જે જોઈને હું આપીશ. આપણી સામે ભગવાન પ્રગટ થાય અને આપણને કીધું એ માગી લ્યો, તો આપણે કંઈ બાકી રાખી? આપણા નંદાલયની અંદર ઠાકોરજી પ્રગટ થયા, પહેલો જ વહેલો આ મોબાઈલ કાઢીને સેલ્ફી લઈ લીધી. બધાને બધા જો ભગવાન ફોટો પાડી લીધો. કેટલું માગી લઈ. એ ભગવાનની પાસે હું મગાય ને, એ આ કુંતાજી પાસેથી શીખવા જેવી વાત છે. એક શ્લોકમાં ભગવાને કીધું માગો, કુંતાજી માગે છે. સાંભળો શું માગ્યું. વિપદ સંતુનઃ સસ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યત્સાત અપુનર્ભવ દર્શનમ. હે કનૈયા, જો તું મારી ઉપર પ્રસન્ન હોય તો તું મને મારા જીવનમાં વિપદી આપ, દુઃખ આપો. વિપદા એવું કયો ભગત માગે? દુઃખ. ભગવાનની પાસે દુઃખ માંગ્યું. બોલો, ભગવાને કીધું સુખ મગાય ફઈબા, ગાડી બંગલા મગાય, હીરા ઝવેરાત મગાય, સંતતિ મગાય, એને ત્યાં સંતાનો મગાય, પણ તમે દુઃખ કા માગો? કુંતાજી કે પ્રભુ સુખ આવે ને એટલે ભગવાન ભૂલાઈ જાય. દુઃખમાં તું તો અમારી હારે ને હારે રહે. સુખ આવશે એટલે તું તરત કેમ કીધું કે મારે દ્વારકા જવું છે? અમારી ઉપર જ્યાં સુધી સંકટ હતું, દુઃખ હતું, ત્યાં સુધી તારું રાજપાઠ દ્વારકાનું મૂકીને અમારી હારે રહ્યો ને,
જ્યાં લગી અમારા જીવનમાં દુઃખ હશે ને ત્યાં લગી તું અમારી હારે રહેશે. અમારે સંપત્તિની જરૂર નથી, અમારે તમારી જરૂર છે. ભગવાનની પાસે જઈએ તો શું માગવું જોઈએ? आप भगवान को चाहते हैं या भगवान से चाहते हैं? તમે ભગવાનને પ્રેમ કરો છો કે ભગવાનની પાસેથી કઈ માગો એને પ્રેમ કરો છો? આપણે શું કે ભગવાન પાસેથી, हम भगवान को नहीं चाहते, हम भगवान से चाहते हैं. भगवान अમને આપી દો. એક શેઠ જતા હતા ઠાકોરજી હવેલીએ દર્શન કરવા માટે. ડ્રાઈવરને કીધું ચાલ ગાડી લઈ લે. તો ક્યાં જાવું શેઠજી? તો હવેલીએ દર્શન કરવા. ઓહો હો, ઠાકોરજીના દર્શન કરવાથી શું ફળ મળે શેઠજી? એટલે કે બધુંય મળે, ધન દોલત જે માગો એ બધું આપે, સારો વેપાર આપે, જે સંપત્તિ જોઈ આપે ઠાકોરજી. ન્યા જઈને માગવાનું. ઓહો એમ ઠાકોરજી બધું આપે? તો કે હા. એટલામાં ગાડીમાં ડ્રાઈવરને શેઠ વાત કરતા કરતા ટ્રાફિક સિગ્નલ આવ્યો. તો આપણને બધાને ખબર, ઘણી વખત જાય ટ્રાફિક સિગ્નલ થાય ત્યારે ભિક્ષાવૃત્તિ કરવાવાળા આમ આવે ને. શેઠે જોયું ઓ લોકો ભિખારી આવે છે. શેઠે બાજુમાં બેઠા બેઠા ગાડીનો કાચ ચડાવી દીધો. એટલે ડ્રાઈવરે પૂછ્યું, શેઠ કેમ કાચ ચડાવી દીધો? કે જો ને ભિખારી આવે છે માગવા માટે, આયલા જ આવે કે બીજું કઈ કામ ધંધો કરતા હોય તો ભીખ સિવાય કઈ માગવું જ નથી, જઈ આવે તે માગતા જ હોય. એટલે સિગ્નલ ખુલી ગયું, ગાડી આગળ આવેલી. એટલે ડ્રાઈવરે શેઠને કીધું કે હે શેઠ, ઠાકોરજીના હવેલીમાં દર્શન કરવા જાય, ઠાકોરજીને કેટલીક વખત કાચ ચડાવવા પડતા હશે? એને કાચ ચડાવવા પડતા હશે ને. અંદર જાય તો સૂટ બૂટ વાળા ભિખારી, બહાર બેઠા હોય ફાટેલ તૂટેલ લુગડા વાળા ભિખારી. ભગવાનની પાસે માગવા જ જવાનું? ભગવાનની પાસે મગાય નહીં, ભગવાન આપે જ. એ આપણે શું જરૂરિયાત છે ભગવાનને ખબર જ છે. આપણા સંતાનોને શેની જરૂરિયાત છે આપણને ન ખબર હોય એના પિતાને. દિવાળી આવે છે, નવા કપડાં શૂઝ લઈ દે. હમણાં સ્કૂલમાં વેકેશન ખુલશે એટલે એમની પાણીની બોટલ, ભાગનો ડબ્બો, નવી કીટ, પાઠ્યપુસ્તકો બધાને માતા પિતાને ખબર જ હોય, એની લઈ જ લે. કંઈ છોકરાને કેવું પડે? એમ ઠાકોરજી પાસે કંઈ માગવું પડે જ નહીં. એક દીકરી હવેલીમાં દર્શન કરવા ગઈ, એ ઠાકોરજી મારે કઈ જોતું નથી. તરત મુખિયાજી એમ પાછું વળીને જોયું, વાહ આ એક દીકરી આવી કે જો એને ઠાકોરજી પાસે કાંઈ અપેક્ષા નથી. વાહ, એ કે એ ઠાકોરજી મારે કાંઈ જોતું નથી, પણ મારી મમ્મીને જમાઈ સારો આપજો. મુખિયાજી કે ઓહો આવું છે બધું. તો કુંતાજીએ કીધું કે હે પ્રભુ, જો તો કોઈ એમને આપવાનો હોય ને તમારા જીવનની અંદર દુઃખ આપ કે અમે કોઈ દિવસ ભૂલીએ નહીં. એ સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે ભગવાન. સારા દિવસો આવે ને એટલે તરત બહેનો કે આ નેકલેસ છે ને, આ હાર એ હવે જૂનો થઈ ગયો છે, જૂની ફેશનનો, એને દઈ દઈને એક નવો કરાવી લઈએ. શું? સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે ભગવાન. અમારે આમ જો અત્યારે બાલાજી વિડીયો અને વિમલભાઈ અને સોજિત્રા પરિવારનો એક સુંદર મજાનો પ્રયાસ છે કે આ કથા આપણે અહીંયા બેઠા બેઠા શ્રવણ કરીએ જ છીએ, પણ આપણો બહોળો પરિવાર કોઈ પરીક્ષાની અંદર વ્યસ્ત હોય, આવી ન શક્યો હોય, 3 દિવસ પછી, કોઈ 4 દિવસ પછી આવવાનો હોય, તો આ કથા એ શ્રવણ કરી શકે દેશ વિદેશની અંદર. એટલે વ્યવસ્થા કરી છે યુટ્યુબની અંદર બાલાજી વિડીયો. યુટ્યુબના માધ્યમથી આજે આ સોજિત્રા પરિવારના આંગણે થઈ રહેલી ભાગવત કથાનું જીવંત પ્રસારણ એટલે કે લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. લાઈવ બધાય જોઈ શકે દેશ વિદેશોની અંદર, અને અમારી ઘરે જોઈ શકતા હોય. ને એમાંય કેમેરો આમ જોવે ને એટલે ઓળખી જ જાય કે ઓલા બેન રહ્યા ને એ જ યજમાન છે, ઓળખી જાય. અમારે ઓળખાણ ન દેવી પડે, તરત જોવે એને હું પહેર્યું છું, તરત કે જોવો જોવો તમે ગયા તા કથા કરવા, આ આશીષભાઈ ઘરનાની બધા જોયું કેવો હાર પહેર્યો તો, એવો હાર અમને કરાવી દો. મેં કીધું ભાઈ એ તો મોટા માણા કહેવાય, એ કરી શકે, એની પાસે પૈસા હોય, એ હાર બનાવી શકે, આપણે એ ન થાય. તો કે અત્યારે તો હપ્તે જ થાય છે, હપ્તે લઈ દો. અરે પણ હપ્તા ભરવાના પૈસા તો જોઈ ને, એ કે કથા કરો ને હપ્તા ભરો, કથા કરો ને હપ્તા ભરો, આવું થાય. સુખમાં શું સાંભળે? સોની.
ભગવાનની પાસે માગવાનું. સંપત્તિની જરૂર નથી, મારે તમારી જરૂર છે. એ ભગવાનને માગી લ્યો ને એટલે આપોઆપ બધુંય મળી જાય. બીજી કાંઈ આધિ વ્યાધિ ઉપાધિ બધુંય છૂટી જાય. સંપત્તિ સંતતિ બધુંય ભગવાન ઓટોમેટિક આપી દે. કેવી રીતે આપી દે સમજવા માટે એક સરળ દાખલો આપું. એ સમજી લ્યો એટલે ખબર પડી જાય કે એક વ્યક્તિ ભગવાનને આપણે માગી લે એટલે આપણી કેટલી મનોકામના ઠાકોરજી પરિપૂર્ણ કરી દે. આપણા મનોરથ કેમ સિદ્ધ થાય. એક દીકરીનો જન્મદિવસ હતો એટલે એમના પિતાજીએ એને કીધું, બેટા આજે તારો જન્મદિવસ છે, તારે જે કાંઈ ગિફ્ટ જોઈને માગી લે, આજ મારે તને રાજી કરી દેવી છે. એટલે એ દીકરીએ ભગવાનજીભાઈ એના પિતાજીને કીધું કે મને એક સાસુ અને સસરા લઈ દ્યો. એટલે એના પપ્પાએ કીધું બેટા સાસુ સસરા લઈ ન દેવાના હોય, એ થોડા કઈ વેચાતા મળે ગામમાં. સાસુ સસરા મળે કઈ? કોઈ નાની દીકરી વેન કરે હાહુ હારા લઈ દો, વેચાતી ગામમાં જઈ કંડોણાના હાલો લઈ આવી ઠેલીમાં નાખીને એમ મળી જાય? મળતા ન મળે. તો બીજું ક્યાંક માગી લે. તો જો તમે પિતાજી મને કીધું તું ને તું જે માગીશ એ આપીશ, હાલો ઈ કાંઈ નહીં તો હવે એક કામ કરો, મને જેઠ જેઠાણી લઈ આપ. અરે દીકરા જેઠ જેઠાણી એમ ન આવે. તો કાંઈ નહીં હાલો તો એક દેર લઈ આવી આપો બસ, હવે હું બીજું કાંઈ નહીં માગું. તો પિતા મૂંઝાઈ ગયો, બેટા એમ સાસુ સસરા ન મળે, જેઠ જેઠાણી ન મળે, એમ દેર ન મળે. બેટા પણ તું એક કામ કર, મારે દેવાની તને ઈચ્છા જ છે, તું માગી મારે તને આપવું જ છે, પણ આ ન હું આપી શકું. જો આ તારે બધું જોતું હોય ને તો એક યુવાનને એક પુરુષને તું પતિ તરીકે સ્વીકાર કરી લે ને એટલે સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણી ભત્રીજા બધી પલટન તને મફતમાં મળે, મફતમાં વગર માગી મળશે. ક્યારે? તો એક પુરુષને તું પતિ તરીકે હાથ ઝાલી લે ને એટલે બધાય મફતમાં મળે, લેવા જવા પડે. એમ એક હાથ જો મારા ઠાકોરજીનો તમે પકડી લ્યો એટલે બધી સંપત્તિ એના ચરણોમાં છે, કાંઈ બાકી રે નહીં. ખાલી હાથ પકડવાનો છે આપણે. એક પતિરૂપી એક ઠાકોરજીનો હાથ ઝાલી લ્યો, બધુંય આપોઆપ તમને મળી જાય. ક્યાંય ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ. મેં દેખ્યું વારે વારે રે હે શ્રીનિવાસ. મેં દેખ્યું વારે વારે રે હે શ્રીનિવાસ.
તમારા વારે રે હે શ્રીનિવાસા ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા હે શ્રીનિવાસા હે શ્રીનિવાસા. કુંતાજીની સ્તુતિની અંદર પ્રભુ ખૂબ પ્રસન્ન થયા છે. પ્રભુએ કીધું કે હવે મારે ઘણા સમયથી હું અહીંયા છું, તો હવે મારે દ્વારિકા પ્રસ્થાન કરવું છે. કુંતાજીએ કીધું હે કનૈયા, હજી થોડાક દિવસ તો રોકાઈ જા ને. ના જી ફૈબા, મારે ઘણું કામકાજ છે, ઘણા સમયથી અહીંયા છું. દ્રૌપદીએ વિનંતી કરી, હે પ્રભુ થોડાક દિવસ રોકાઈ જાઓ ને. પ્રભુ કાંઈ બોલતા નથી. અર્જુન વિનંતી કરે છે કે હજી હે પ્રભુ થોડાક દિવસ રોકાઈ જાઓ ને. યુધિષ્ઠિર, આમ બધા વિનંતી કરે છે. ભગવાનને વિચાર આવ્યો અને ભગવાનને મંદ મંદ હાસ્ય કરી અને હા પાડી. કુંતાજીને એમ થયું કે મેં કીધું એટલે ઠાકોરજી રોકાઈ ગયા. અર્જુનને એમ થયું કે મેં કીધું. દ્રૌપદીને એમ થયું, પાંચાલીને, કે મારો ભાઈ છે, મેં કીધું એટલે રોકાઈ ગયા. ભગવાને વિચાર કર્યો, ભગવાન શા માટે રોકાણા હતા? પણ ભગવાન એક એવા પાત્ર માટે રોકાણા હતા કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનના દર્શનની લાલસાથી જે બાણસૈયાની ઉપર ઓઢેલા એવા, જે આ મહાભારતનું, જેમને હમણાં જ મેં તમને કીધું હતું, જેમના નામની આગળ શ્રી ઉપમા લગાડવામાં આવે છે, શ્રી ભીષ્મ પિતામહ માટે, અને રણાંગણની અંદર એમને દર્શન દેવા માટે ઠાકોરજી આજે રોકાયા છે. પ્રાતકાલની અંદર પાંડવોને સાથે લઈ રણાંગણની અંદર જાય છે, જ્યાં ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર શયન કરી રહ્યા છે. પ્રભુની રાહ જોઈ રહ્યા છે, પ્રભુ ક્યારે આવે અને મને દર્શન આપે. ભીષ્મ પિતામહ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ જ્યારે ચાહે ત્યારે મૃત્યુ એમની પાસે આવે. બાકી હાથ જોડીને ઊભું રહે. વિચાર કરો, એ કેવા ઉપાસક છે. મૃત્યુ એની પાસે હાથ જોડીને ઊભું રહે. સ્વીકાર કરો બાપજી. અને આપણને તો ખાલી એક અંધાર આવી ગયો ને બીપી લો થઈ ગયો હોય ને, તો આપણને હાફળા ફાફડા થઈ જાય કે હવે આવી ગયું, એ ગયા, હા પડી જાય, ખબર ન પડે, એવું થાય. બીપી ઘટી જાય ત્યારે, સુગર લો થઈ જાય ત્યારે આવું થઈ જાય. વિચાર કરો તો થઈ જાય. મૃત્યુથી એટલો ભય આપણને છે કે હવે છેટું નથી. તો આ ભીષ્મ પિતામહની સામે તો બે હાથ જોડીને મૃત્યુ ઊભું રહે. મહારાજ તમે મારો સ્વીકાર કરો. ભીષ્મ પિતામહ કે શ્રી ઠાકોરજીના દર્શન કરી લઉં ને પછી હું તમારો અંગીકાર કરીશ. મૃત્યુ મંગલમય છે. મૃત્યુ એ મંગલમય ગણ્યું છે શાસ્ત્રની અંદર. પ્રભુ આવે છે રણાંગણની અંદર અને પાંડવોને કહે છે કે હે પાંડવ, તમારે જે કાંઈ અહીંયા આ ભીષ્મ પિતામહ સૂતા છે એ જ્ઞાનનો ભંડાર છે. તમારે જે પૂછવું હોય એ પૂછી લ્યો. આજે તમને એના બધા જ સવાલનો જવાબ મળશે. એટલે યુધિષ્ઠિર આદિ બે હાથ જોડી અને ભીષ્મ પિતામહને પૂછે છે કે દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન વિભાગસ, શ્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસવ્યાસયોગતઃ. એ પિતામહ, દાન ધર્મ શું છે, રાજ ધર્મ શું છે, મોક્ષ ધર્મ શું છે, સ્ત્રી ધર્મ શું છે, આ બધાનું અમને વિસ્તારથી તમે અમને જ્ઞાન આપો. એટલે ભીષ્મ પિતામહે બધું જ એમને જ્ઞાન આપ્યું. અમુક સમાસ કર્યો, અમુક જ્ઞાનનો વિસ્તાર કરી અને પાંડવોને આ જ્ઞાન આપ્યું છે. ત્યારે પાંડવોને જ્ઞાન આપ્યા પછી ભીષ્મ પિતામહની નજર શ્રી ઠાકોરજીની ઉપર સ્થિર થાય છે અને પ્રભુને હવે છેલ્લા એમના શ્લોક રૂપી આ માળાની પુષ્પમાળા મંત્રો દ્વારા એક એક સ્તુતિના શ્લોક રૂપી માળા બનાવીને ઠાકોરજીને એ અર્પણ કરવા માગે છે. આ સ્તુતિનું નામ છે ભીષ્મ સ્તુતિ.
પુષ્પિતાગ્રા છંદની અંદર શ્રી ઠાકોરજીને બાણસૈયા ઉપર સુતા સુતા ભીષ્મ પિતામહ કરે છે. ખૂબ દિવ્ય સ્તુતિ છે. આ સ્તુતિ તો એટલી દિવ્ય છે કે આ સ્તુતિની ઉપર સ્વતંત્ર કથા થઈ શકે. ભાગવતજીના એટલા કેટલા એવા ચરિત્રો છે. ગોપી ગીત ઉપર સ્વતંત્ર કથા થઈ શકે, રાસ પંચાધ્યાય ઉપર સ્વતંત્ર કથા થઈ શકે, ભીષ્મ સ્તુતિ ઉપર સ્વતંત્ર કથા થઈ શકે, પ્રહલાદ સ્તુતિ ઉપર સ્વતંત્ર કથા થઈ શકે. આ અમારે હાર્મોનિયમ ઉપર છે ને કિશોર બાપુ ઘણા સમય પહેલા એક મુંબઈની અંદર ઘાટ કોમરમાં સોમૈયા કોલેજ છે. એ કોલેજમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 1 મહિનો સુધી જ્ઞાન સત્ર હોય. એટલે સવારના 7 થી લઈને રાતના 8 વાગ્યા સુધી એમાં વિસ્તારથી ભાગવત કથામાં અમે જતા હતા અમારા ગુરુજીની સાથે. ત્યારે બાપુ આવતા હતા અને સોમૈયા કોલેજની અંદર ત્યાં વિદ્વાન મહાપુરુષોનો સત્સંગ થાય અને શ્રોતાઓની કક્ષા બહુ ઊંચી. આ હરિભાઈ કોઠારી જે જ્ઞાન આ બધા કર્મની ઉપર જે બોલે છે ને હરિભાઈ કોઠારીની બધા શ્રોતા રૂપે બેઠા હોય. ત્યાં 7 વર્ષ સુધી વિસ્તારથી ભાગવત કથા થઈ અને એ માત્ર 7 સ્કંદ સુધી થઈ. 7 વર્ષ કથા કરી, 7 સ્કંદ પૂરા થયા. 12માંથી ત્યાંથી અધૂરી રહી ગઈ. ત્યાં સુધી અમે ગયા. તો વિચાર કરો એ કેટલી વિસ્તારથી કથા થઈ. 7 વર્ષમાં 7 સ્કંદ, 1 વર્ષે 1 સ્કંદ, 7 સ્કંદ સુધી હું અને બાપુને અમે બધા એ સોમૈયા કોલેજની અંદર. એ સોમૈયા કોલેજની અંદર બાલમંદિરથી લઈને ઘણી એવી કોલેજો છે. 13,000 સ્ટુડન્ટો છે. એવડું મોટું કેમ્પસ છે. હા, જબરજસ્ત. હા, અમારી ભેગા તો ઓલા સાહેબ આવતા એ કહેતા હતા આપણે થોડા વહેલા આવી ગયા કે એવું લાગે છે કે એવું બધું કેટલું સરસ મજાનું ભણતર આ તે. ને એના વિદ્યાર્થીઓ બધા હનુમાન ચાલીસા બોલે, ગીતાજીના પાઠ બોલે, સંસ્કૃતના શ્લોકો બોલે. એટલે એડમિશન પૈસા દેવાની જરૂર નહીં. એમ પૂછે સંસ્કૃતનું શું આવડે, કોઈ એમ કે હનુમાન ચાલીસા બોલ આવડે, કે ગીતાજીના શ્લોક આવડે બોલ, તો એડમિશન પાક. ત્યાંથી ભણેલો વિદ્યાર્થી ખૂબ આગળ વધે એવી સરસ મજાની એ ઘાટકોપરની અંદર સોમૈયા કોલેજ છે ત્યાં. તો અહીંયા વાત એ કરતો તો ભીષ્મ પિતામહ હવે ઠાકોરજીની સ્તુતિ કરે છે પુષ્પિતાગ્રા છંદની અંદર. ઇતિમતે રૂપકલ્પિતા વિભૂષણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તો પ્રકૃતિ મુખે યુષ્યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલં કમાલવર્ણં રવિકર ગૌરવરાંબરં દધાને વપુરંગ કમલાવૃતાનરાજ્યં વિજસખે રતિરસ્તુ મે નવધ્યા. ભીષ્મ પિતામહ કહે છે કે હે પ્રભુ, આ મૃત્યુ વેળાએ મારી સન્મુખ આમ અત્યંત કામના રહિત થઈ મારું બુદ્ધિ, મારું મન આ યદુવંશના શિરોમણી અનંત એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર હું અર્પણ કરું છું. હે પ્રભુ, આ મારી મતિરૂપી કન્યા હું આજે તમને અર્પણ કરું છું. આ કન્યાનો તમે સ્વીકાર કરો. શું કીધું? કે મારી મતીને, આ મારી મતિરૂપી કન્યા હું તમને અર્પણ કરું છું. હવે આપણે વિચાર કરો, ભીષ્મ પિતામહે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી, એટલે તો ભીષ્મ નામ પડ્યું હતું કે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. તો આની પાસે આ મતી નામની દીકરી આવી ક્યાંથી? ઠાકોરજી એરે વરાવવા માંગે છે. કીધું કે આ મારી પવિત્ર મતી છે ને મારી બુદ્ધિ, હે ઠાકોરજી આજથી હું તમારી સાથે એમને વરાવું છું, આ તમારા ચરણોની અંદર અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરો. આપણી બુદ્ધિ, આપણી મતી જેવા તેવાને ન દેવાય, પ્રભુના ચરણોમાં અર્પણ કહેવાય. મારી મતી આજથી હું તમને અર્પણ કરું છું. કે હે પ્રભુ, તમે કેવા છો કે આ ત્રિભુવનની અંદર તમારી જેવું કોઈ સુંદર નથી, તમાલ એવું વર્ણન રહેલું છે.
હે પ્રભુ, સૂર્યના કિરણ જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે. કમળ સદૃશન મુખની ઉપર તમારા વાકડિયા એવા વાળ છે, એની લટોનું દિવ્ય દર્શન થઈ રહ્યા છે. હે પ્રભુ, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. ત્યાર પછીના આગળના શ્લોકની અંદર કહે છે કે હે પ્રભુ, લલિત ગતિ વિલાસ વલ્ગહાસ પ્રણય નિરીક્ષમ કલ્પિતો રૂમાનામ કૃતમનોગ્ન કૃત્ય મદાંધા પ્રકૃતિ મગ્નમ કિલ યસ્ય ગોપવત્વ. હે પ્રભુ, તમે તમારા ભક્તોની માટે પણ પ્રતિજ્ઞાઓનો ભંગ કર્યો છે અને તમે તમારા ભક્તોની માટે કેવા કપરા સમયની અંદર તમે એમની સેવાઓ પણ કરી છે. એટલે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે દુર્યોધને કીધું કે અમારા પક્ષથી રહીને તમે પાંડવોની સાથે યુદ્ધ કરતા નથી અને તમે આવું કરો છો પિતામહે, સારું ન કહેવાય. એટલે પિતામહે પછી પ્રતિજ્ઞા કરી કે કાલ સાંજ સુધીમાં હું પાંડવોનો સંહાર કરી નાખીશ, એવી પ્રતિજ્ઞા લઉં છું. તો ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધની અંદર હું હથિયાર નહીં ઉપાડું. પણ ભીષ્મ પિતામહ એમ કે છે કે તમારા ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે હે ભગવાન, તમે હાથની અંદર હથિયાર ધારણ કરો છો. કારણ કે પ્રતિજ્ઞા લીધી ને એટલે ભગવાન સારથી તો હતા અર્જુનજીના. ભગવાન કેવા સારથી પણ કરવું કોઈ સહેલી વાત નથી. મોટો શેઠ હોય અને એની ન્યાય ગાડી ડ્રાઈવરો રાખતા હોય ને એ બીજાની ગાડી હાકે, એ કેવી પરિસ્થિતિ. એમાં રણની અંદર હાંકવું એટલે જ્યાં યુદ્ધ હાલતું હોય, બાકાજી કી બોલતી હોય, ત્યાં કાંઈ ઇન્ડિકેટર ન આપવાનો હોય, ડાબી સાઈડ લઈ લે, જમણી સાઈડ લઈ લે, કાંઈ ઇન્ડિકેટર હોર્ન બોર્ન ન વગાડવાના હોય. જ્યાં યુદ્ધ કરનારો હોય ને એ આમ ઉપરની સાઈડ હોય, રથી રથ હાંકનારો હોય ને એ બે સ્ટેપ, જ્યાં ઓલો યુદ્ધ કરનારો યોદ્ધા હોય ને એના પગ હોય ને ત્યાં રથીનું માથું હોય. હવે ડાબી સાઈડ વળવાનું થાય ને એટલે અર્જુને જે પગની અંદર મોજડી પહેરેલી હોય એની આગળ અણી હોય. એ અણી ભગવાનના અહીંયા જમણા કાનની બાજુમાં આમાં મારે એટલે ભગવાનને ખબર પડી જાય અર્જુન હવે મને જમણી સાઈડ રથ લેવાનું કહે છે. એટલે ભગવાન જમણી બાજુ દોડાવે. અર્જુન ઊભો ઉપરથી ડાબા પગની અણી ભગવાનના ડાબા કાનની પાછળ આમ અડાડે ને એટલે ભગવાનને ખબર પડે કે હવે મને ડાબી સાઈડ રથ લેવાનું કહે છે. એટલે ભગવાન ડાબી સાઈડ લે. આખો દિવસ રથ આવી રીતે ચલાવી ભગવાન સાયંકાળે નીચે ઉતરે ને તો નીચે કાનની સાઈડની અંદર ભગવાનને રક્ત લોહી નીકળવા માંડાવે. ભગવાન, તમે તમારા ભક્તોની માટે આવા અનુકૂળ થઈને રહ્યો છો. અને જ્યારે મેં પ્રતિજ્ઞા કરી કે હું આજે પાંડવોને જીવતા નહીં રહેવા દઉં અને એક પછી એક બાણોનું જ્યારે હું અનુસંધાન કરતો હતો અને જોયું કે ભક્તની ઉપર જ્યારે વિપદા આવે, કોઈ સંકટ આવે ત્યારે ભગવાન તમે તમારી પ્રતિજ્ઞાનું ધ્યાન નથી રાખતા, તમે તમારા ભક્તોનું રક્ષણ કરો છો. ભીષ્મ પિતામહે પેલું બાણ ભગવાનની ઉપર છોડ્યું, રથીની ઉપર. અહીંયા ગયું બાણ, ભગવાનને અહીંયા ચીરતું ગયું, ભગવાનના કુંડલને વાગતું ગયું. ભીષ્મ પિતામહ બાણ એક પછી છોડે છે. ભગવાન મંદ હાસ્ય કરે છે, કાંઈ વાંધો નહીં, છોડો. એક પછી એક. મને સૂર્યાસ્ત થવાનો થોડો જ સમય હતો. વિચાર કર્યો કે ભગવાન વિચલિત થતા નથી, મારે અર્જુનનો વધ કરવો છે, હવે શું કરવું. અને જ્યાં બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને જ્યાં હજી અનુસંધાન કરવાની તૈયારી કરી ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ કે જો આ તીર આ ધનુષ્યમાંથી છૂટું નક્કી અર્જુનનો વધ છે. એક ક્ષણે ભગવાને રથ ઉપરથી ઠેકડો મારી બાજુમાં તૂટેલો રથ હતો એનું પૈડું ઉપાડીને જ્યાં ભગવાનની સામે આમ ભગવાને ઉગામ્યું ને ભીષ્મ પિતામહને મારવા માટે, ત્યાં ભીષ્મ પિતામહે તાકેલો તીરને પાછું પોતાના આમાં રાખી દીધું ને કીધું ભગવાન જોઈ લ્યો તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી છે. એટલે ભગવાનને હાથમાં એ રથનું પૈડું હતું ને કર્યો ઘા. એ કે ક્યાં મેં હથિયાર લીધું છે? એ કે આ તમે આ રથનું પૈડું ઉપાડ્યું એ હથિયાર જ કહેવાય. એ કે એવું ન હોય, કંઈ એ થોડું હથિયાર કહેવાય. ભીષ્મ પિતામહ કે પ્રભુ મારવા માટે તમે જે કાંઈ હાથમાં લ્યો ને એ હથિયારનું જ સ્વરૂપ કહેવાય. દેરાણી જેઠાણી બાંધે બેયની હાથમાં વેલણ હોય એ વેલણ ન કહેવાય, પછી હથિયારનું જ સ્વરૂપ કહેવાય. મારવા માટે તમે જે કાંઈ ઉગામો એ હથિયાર જ કહેવાય. ભગવાન તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી છે. ભગવાન મંદ હાસ્ય કરવા માંડ્યા
કે તમે તમારા ભક્તોની લાજ રાખવા માટે કોની પ્રતિજ્ઞા ભંગ ન થાય? ભીષ્મ પિતામહ કે મારી પ્રતિજ્ઞા ભંગ ન થાય. એટલે હે ઠાકોરજી, તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે, તમે એવા છો. હે પ્રભુ, આમ ભીષ્મ પિતામહ વારે વારે સ્તુતિ કરે છે અને ભગવાન અને પોતાનામાં એ ભીષ્મ પિતામહનું તેજ સમાવી લે છે. ભીષ્મ પિતામહનો જે જેકાર થાય છે અને આકાશમાંથી દુંદુભી, નગારા, પુષ્પવૃષ્ટિ થઈ રહી છે અને ભીષ્મ પિતામહ શ્રી ઠાકોરજીની અંદર વિલીન થઈ ગયા. એ જ સમયે પ્રભુએ પોતાના ઘટની અંદર ભીષ્મ પિતામહને સમાવી લીધા છે. પોતાના આજાન બાહુને પોળા કરી પોતાના ભક્તોને જેમ પોતાના વક્ષસ્થળની અંદર પ્રભુ ધારણ કરી લે છે. જેમ મીરાબાઈને દ્વારકાનાથે કેમ પોતાના આજાન બાહુ આમ પોળા કર્યા, મીરાબાઈના વક્ષસ્થળની અંદર સમાઈ ગયા, એમ વાલા વાલા જે ભક્તો છે ને એને પ્રભુ પોતાની ઘટની અંદર બિરાજી લે છે. એ જ સમયે જ્યારે આ સોજિત્રા પરિવારના આંગણે જ્યારે ભીષ્મ પિતામહનું પ્રયાણ થયું છે ત્યારે ઠાકોરજીની જેમ સ્તુતિ કરી એમ આપણે પણ વહાલા શ્રીનાથજીને મનાવીએ, એની નાની એવી એક સ્તુતિ કરીએ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના
આ કડી છે ને એ સોજિત્રા પરિવાર માટેની છે. સાંભળજો. આવો જીવન મારાવો હરી કદી ન મળે. આવો જીવનમાં લાવો લાવો લેવો હોય તો ઊભા થઈ જાય. ના મળે. આવો લાવો પછી નહીં મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. મારા ભક્તમાં વિરાજતા
અરે હરતે શ્રીનાથજી ગુલાબને કાલ મોડે ઠીક આજનો લાવો લીજીએ રે કાન મોડી દીઠી છે અરે આજનો લાવો લીજીએ કાલ મોડે ઠીક વાણી નામે હુલાને આનંદની હેલી પાણી નમે હુલાને આનંદ હે આ વાણી નામે હુલાને આનંદની હેલી એ પાણી નમે હુલાને આનંદ હે સુખને સરવડે ભીજાય અરે દુઃખના સબને વિજાય રે કાલ મોડે ઠીક વલ્લભના સ્વામી પ્રભુ રક્ષિરોમણી અરે વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી શ્રી વલ્લભા શ્રી વલ્લભા શ્રી વલ્લભા શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રક્ષિરોમણી અરે વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી વળે વળે મુખરાની ભાગે કાલ મોડે અરે લલી લલી મુખના નિહાળે કાલ મોડે ઠીક વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા દર્શયાય વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા દર્શયાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલે ભગવત ભગવાન કી જય. ભીષ્મ પિતામહની સ્તુતિ એ પ્રભુના ચરણોની અંદર અર્પણ કરીએ પુષ્પરૂપી. અને આજની આ પ્રથમ દિવસનું બીજું સત્ર સાયંકાળે આ કથા જ્યારે વિરામ તરફ જઈ રહી છે ત્યારે હું આ કથાના મનોરથી યજમાનશ્રીઓ જે સવારે પૂજાની અંદર હતા એ જ પોતાના પરિવારની સાથે ભાગવત ભગવાનનું સાયં પૂજન અર્ચન અને આરતી કરવા માટે મંચ પર પધારશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. જલ્દીથી બધા યજમાનો ભાઈઓ બહેનો પોતપોતાના ખેસ ચુંદડી લઈ જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. ભગવાનની આપણે સાહેબ આરતી કરવાની છે. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય ગોપાલ ગોવિંદ જય જય ગોપાલ જય રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધા રમણ હરિ ગોવિંદ જય શ્રી રાધા
આરતી ઉતારું તો ભાગવત ભગવાનની આરતી ઉતારું તો ભાગવત ભગવાનની આરતી ઉતારું તો પિતૃદેવની આરતી ઉતારું તો પિતૃદેવની પ્રગટાવી જોત એમાં ખાવો ત્રોત હું પ્રગટાવી જોતે મનડું જપે છે મારું મારા એમ નામની જપે છે મારું મારા નામની આરતી ઉતારી મારા અંતરને ઠારો આરતી ઉતારી મારા અંતરને ઠારો દાસી બનીને હું તો રહું ચાર ધામની દાસી બનીને હું તો રહું ચારુ ધામની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું હું તો રાધાજી શ્યામની કારપૂર ગૌરવ કરુણા તારો સંસાર સારં ઉદગનહાર સદા વસંતં રવિ ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ યાનિ કાનિ ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ જલે જલે. જમણાથી ભાગવતજીને આરતી આપી દેજો. ત્યાર પછી આપ બધા યજમાનો આરતી ગ્રહણ કરી લેજો. સભા મંડપમાંથી બે ભાઈઓ બે બહેનો બધા શ્રોતાઓને આરતી અને પ્રસાદી આપવા માટે અહીંયા આવી જજો. ભગવાનને આરતી આપી જો. તમે લોકો આરતી લેજો બધા. દેવાભિવંદનમ સમર્પયામિ સ્વાત્મતેજોદ્યર્થે આત્માભિવંદનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે
નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે બાપુજીને પ્રણામ કરી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે યજમાનો ભાગવતજીને પ્રણામ વંદન કરી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે.